લાસ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ યુનિટ શરૂ કર્યું હતું. એનું ટાઇટલ હતું ધ હ્યુમન રોબોટ. એમાં બે કેરેક્ટર મહત્વના હતા, રોબોટ અને બીજું હતું પ્રેમ ચોપરા. આગલા આપણે વિડીયોમાં જોયું હતું કે સૌથી પહેલાં છે એ સુપર રોબોટ પ્લાઝા જે શોપ છે એમાં જે મદદ કરનાર જે હેલ્પર છે એ આવે છે. ત્યારબાદ એ આખી એની જે સુપર રોબોટ પ્લાઝામાં કેટલી સગવડતાઓ છે, કેવા પ્રકારના રોબોટ મળે છે, એ બધા વિશે આપણે વાત કરી હતી. પછી જે સેલ્સમેન છે અને જે પ્રેમ ચોપરા છે એ બંનેનો સંવાદ થાય છે. જો બીજું કોઈ ત્રીજું કેરેક્ટર મહત્વનું હોય તો એ છે સેલ્સમેન. આગલું જે પાર્ટ હતો, જે બીજા યુનિટનો પાર્ટ, એમાં પ્રેમ ચોપરા અને સેલ્સમેનનો આખો આપણે સંવાદ જોયો હતો. સેલ્સમેન અને જે પ્રેમ ચોપરા છે એને સુપર રોબોટ જે પ્લાઝા છે એમાં કેવા પ્રકારના રોબોટ છે, કેવી અદ્યતન સુવિધાવાળા રોબોટ મળે છે એની વિશે વાત કરી હતી. અને છેલ્લે જે સેલ્સમેન છે પ્રેમ ચોપરાને કહે છે તમે કેવા હોમ કેરિંગ માટેના રોબોટ છે તમારી માટે એપ્લાય કરેલા છે. તો છેલ્લે સેલ્સમેને વાત કરી હતી કે તમારા જે રોબોટ છે એમાં એવી ખાસિયત છે કે અમારા સુપર રોબોટ પ્લાઝામાં જે રોબોટ છે એ ઘરકામ કરે છે, બાગાયતી ખેતીનું કામ કરે છે, ગ્રોસરી એકથી કરી દે છે, તમારે જે ટીવી ચેનલ્સ જોવી હોય એ કરી દે છે. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે પાના નંબર જે 16 છે એમાં રાઈટ સાઈડ જે આપેલો છે ત્યાંથી આપણો પાઠ આપણે શરૂ કરીએ છીએ. યુ મીન સિટિંગ એટ હોમ. છેલ્લે સેલ્સમેને કીધું હતું કે તમારી જરૂરિયાતના રિમોટ કંટ્રોલ માટેના દરેક રોબોટ અહીંયા એપ્લાયિંગ છે. તમારે જેવા ન્યૂઝ ટીવી ચેનલમાં જોવા હોય એવા રોબોટ પણ તમને સ્વિચ ઓન કરીને બતાવી શકે છે. તો છેલ્લે કહે છે યુ મીન સિટિંગ એટ હોમ, આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન સિટી માર્કેટ. આસ્ક પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાને બહુ આશ્ચર્ય થાય છે કે ખરેખર હું ઘરે બેઠો હોય, સિટિંગ એટ હોમ, ઘરે બેઠો હોય અને કમાન્ડ એટલે આદેશ આપો, અને આ જે રોબોટ છે ખરેખર સિટી માર્કેટમાં જઈને વસ્તુ ખરીદી શકે છે. આવું જે પ્રેમ ચોપરા છે સેલ્સમેનને નિખાલસતાપૂર્વક પૂછે છે. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટ reduce of kilometer. By the way, this one is called Ramsing 017. The salesman explained. તરત જ એના એક્સપ્રેશનથી એક્સપ્લેન એ વર્ણન કરે છે કે આ જે રોબોટ છે ઇઝ ઓપરેટ વિધિન અ લિમિટ રિડ્યુસ ઓફ. એ લિમિટના અંતરમાં એને ગોઠવણી, કિલોમીટરના અંતરમાં ગોઠવણી કરવામાં આવી છે. એટલે કે રામસિંગ 017 ઘરે બેઠા હોય અને એના રિમોટ કંટ્રોલ દ્વારા રોબોટને જે પણ કંઈ કમાન્ડ આપે છે એ કિલોમીટરની ત્રિજ્યામાં એનું કામ પૂર્ણ કરે છે. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 017. અને આપણે જે રોબોટ છે એ કોણ છે? અને સેલ્સમેન છે પ્રેમ ચોપરાને ફાઇનલી ઇન્ટ્રોડ્યુસ કરાવે છે કે જે પણ કાંઈ વાત થાય અને તમારે જે ઘર માટેના રોબોટની જરૂરિયાત છે એનું નામ છે રામસિંગ 017. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરા તો આશ્ચર્ય રીતે નોડેડ એટલે માથું હલાવવું. એ હા પાડે છે કે યસ, મારે આવો જ કેરિંગ કરતો અને મારા ઘરની કામ કરનાર મારે રોબોટ જોઈએ છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ એટલે બતાવવું. ધ ગ્રીટ એટલે એની ચાલ બતાવે છે. ગ્રીપ એટલે એની પકડ. હવે ખબર છે આપણને કે કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ તો એમાં કેવી સવલતો છે, કેવી રીતે કાર્ય કરે છે એ આપણે જોઈએ છે. તો રામસિંગ 017 કેવી રીતે કામ કરે છે એનું ડેમોન્સ્ટ્રેશન જે આ સેલ્સમેન છે પ્રેમ ચોપરાને બતાવે છે. તો સૌથી પહેલા એને બતાવે છે કે ગ્રીપ એની ચાલ કેવી છે, ગ્રીપ એટલે એની પકડ કેવી છે કોઈ પણ વસ્તુ ઉપાડવા માટે, મૂવમેન્ટ એ કેવી રીતે હલનચલન કરે છે, એન્ડ સમ પ્રોગ્રામ્સ ફંક્શન એટલે કાર્ય, અને એની અંદર જે પ્રોગ્રામ ગોઠવેલા છે એ કેવી રીતે કાર્ય કરે છે એ દર્શાવે છે. એવરીથિંગ વોઝ અ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. એવરીથિંગ એટલે બધું જ. અમારો જે આ રોબોટ છે રામસિંગ 017 એમાં બધું ફિક્સ અને એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવેલું છે. પ્રેમ ચોપરા સિંગ્સ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. ડીલ એટલે જે આ રોબોટ ખરીદવાની જે પરવાનગી માટેની ડીલ છે, એકરાર છે, એ એનાથી સેટિસ્ફાઈ એટલે સંતોષકારક થાય છે. આઈ મસ્ટ ટેલ યુ, લાઈક ઓલ રોબોટ્સ. હવે સેલ્સમેન છે પોતાની આગળ વાત વધારતા કહે છે કે આઈ મસ્ટ ટેલ યુ, હું તમને કહેવા માંગુ છું. ટેલ યુ એટલે કહેવા માંગુ છું. લાઈક ઓલ રોબોટ્સ, એક જ રામસિંગ 0 રોબોટની અમારા સુપર રોબોટ પ્લાઝામાં જેટલા રોબોટ રહેલા
કરેલા છે બધા જ. એન્ડ એડરિંગ્સ ટુ ધ ડિસિપ્લિન્સ ઓફ રોબોટિક્સ. એડરિંગ્સ એટલે વળગી રહેવું. ટુ ડિસિપ્લિન્સ ઓલ રોબોટિક્સ. જેટલા રોબોટિક્સના નિયમો છે નિયમોની પરે જઈને કામ નથી કરતા પણ બધા ડિસિપ્લિનને વળગીને રહે છે. રામસિંગ હેઝ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. ઇનબિલ્ટ એટલે એમાં નાખવામાં આવી છે, એમાં એકઠી કરવામાં આવી છે. ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. રામસિંગ 070 માં ઇનબિલ્ટ છે એટલે એમાં ગોઠવેલી છે. તમે સામાન્ય ઇનબિલ્ટનો એક તમે અર્થ લઈ શકો કે ગોઠવેલી છે. એમાં 3 હેતુઓ ગોઠવેલા છે. હેતુ ઇટ મીન્સ સિદ્ધાંતો છે. તો પહેલો સિદ્ધાંત કયો છે અને તમારે આ એક્ઝામમાં પૂછાય પણ છે કે 3 પ્રિન્સિપલ છે રામસિંગ 070 ના બોક્સના, એ કયા છે? તો પહેલું છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે એના માન્ય છે, માસ્ટરનું કીધું માને છે, એના કાબૂમાં છે. એ પહેલો પ્રિન્સિપલ હતો. સેકન્ડ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું. હ્યુમન્સ એટલે મનુષ્યને, માણસ જાતને. એ ક્યારેય તે મનુષ્યને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ થર્ડ, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. હાર્મ ટુ સેલ્ફ. રોબોટ પોતાની સેલ્ફને, પોતાની જાતને ક્યારેય તે હાર્મ પહોંચાડતો નથી. તો તમારે એક્ઝામમાં પૂછાય કે 3 પ્રિન્સિપલ ઓફ રામસિંગ 070. તો પહેલો તમારે લખવાનું રહેશે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. એ હંમેશા એના માલિક, માસ્ટર એટલે માલિકના કાબૂમાં રહેશે. સેકન્ડ છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. એ ક્યારેય મનુષ્યને નુકસાન પહોંચાડશે નહીં. અને થર્ડ, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. ક્યારેય પોતાની જાતને નુકસાન પહોંચાડશે નહીં. પ્રેમ ચોપરા હર્ડ. હર્ડ એટલે સાંભળવું. પ્રેમ ચોપરા સાંભળે છે. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, જે પહેલો પ્રિન્સિપલ હતો, જે સિદ્ધાંત હતો, પહેલો કયો હતો? એના માલિકના કાબૂમાં રહેશે. એન્ડ ઇટ્સ ઇમ્પ્રેસિવ. આ સાંભળીને પ્રેમ ચોપરા છે તરત ઇમ્પ્રેસ થઈ ગયા, એને બહુ જ ગમ્યું. હી ડીડ નોટ ટેક નોટિસ ટુ અધર્સ ટુ. બાકીના જે બે સિદ્ધાંત હતા રોબોટના, કે એ મનુષ્યને નુકસાન નહીં પહોંચાડે અને ક્યારેય પોતાની જાતને નુકસાન નહીં પહોંચાડે, એને અવગણ્યા જ નહીં. એને પહેલો સિદ્ધાંત જ બહુ ગમ્યો. હી ડીડ નોટ ટેક ટુ ધ નોટિસ ઓફ ધ અધર ટુ. બાકીના બીજા બે સિદ્ધાંત હતા એને ધ્યાનમાં લીધા નહીં. હી નોડેડ ડિલાઇટેડલી. નોડેડ એટલે હલાવવું, ડિલાઇટેડલી એટલે ખૂબ જ ખુશ થઈને. એન્ડ એસાઇન્ડ ધ સેલ વિથ અ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ધ રોબોટ. અને પછી શું કર્યું પ્રેમ ચોપરા? એસાઇન એટલે નોંધણી કરાવી. ધ સેલ ડીડ ખરીદવા માટેની કોન્ટ્રાક્ટ, જે કોન્ટ્રાક્ટ ઉપરની સાઇન કરવાની છે તે. નો મિસયુઝ ઓફ રોબોટ. મિસયુઝ એટલે તમે એનો ગેરઉપયોગ કરી શકશો નહીં. કોઈ પણ વસ્તુ ખરીદીએ તો આપણે એના પર નોંધણી કરીએ છીએ કે તમે આનો મિસયુઝ કરશો નહીં. એવું જે એકરારનામું હતું, નોંધણી બાબત હતી, નોંધણી પત્ર ઉપર પ્રેમ ચોપરાએ સાઇન કરી અને તરત જ ખરીદવા માટે એ તૈયાર થઈ ગયા. હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ. ગોટ એટલે મળી જવું. હવે એને એક સર્વન્ટ, રોબોટ તરીકે, રામસિંગ 070 તરીકે એક સર્વન્ટ, નોકર મળી જાય છે. એન્ડ ઇઝ અકોમ્પ્લિક્સ. અકોમ્પ્લિક્સ એટલે સાથીદાર. તેનો એક સાથીદાર મળી જાય છે. ઇફ રામસિંગ 070 my robot can shop for a grocery, then why not for a better things like jewels? thought પ્રેમ ચોપરા. જો પ્રેમ ચોપરાના માઇન્ડમાં કંઈક અલગ જ છે. સર્વન્ટ તરીકે લઈ જાય છે પણ એ વિચારે છે. શું વિચારે છે? ઇફ રામસિંગ 070, જો રામસિંગ 070 માય રોબોટ, આ મારો રોબોટ છે, કેન શોપ ફોર અ ગ્રોસરી, જો એ દુકાનમાં જઈને ગ્રોસરી, અનાજ કરિયાણા માટેની વસ્તુઓ ખરીદીને આવી શકતો હોય, then why not for better things? better એટલે એનાથી વધારેમાં વધારે એક સારી વસ્તુ લાઈક અ જ્વેલર્સ, તો એ દુકાનમાંથી જ્વેલરી ઉપાડીને કેમ ન લાવી શકે? આવું એ વિચારે છે. ઇન ધ માર્કેટ, બજારમાં, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. જે આ રામસિંગ 070 છે બજારમાં જાય છે અને હેવી પેકેટ્સ, ભારેખમ જે પેકેટ છે એ ઉપાડે છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ, ખરીદે છે તમારે મૂવી ટિકિટ, જે મનોરંજન માટેના ચલચિત્રો માટેની જે ટિકિટ છે એ પણ ખરીદીને લાવી આપે છે. ક્રેરિંગ ગ્રોસરી, એ અનાજ કરિયાણાની વસ્તુ એકઠી આપણે કરી હોય છે તો તમને એ પણ લાવીને આપે છે. ધ કાર્સ વેર કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ.
એ સરસ મજાની જે કાર છે એની કોમન સાઇડ છે તે એ પણ દર્શાવી શકે છે. બટ સ્ટીલ સ્ટ્રેન્જ, આ બધી વસ્તુઓ છે એ માણસ જાતને કરવાની છે, પણ માણસ જાતની સાથે સાથે એક રોબોટિક સ્ટાઇલમાં કોઈ કરીને બતાવે છે તો આ બધી વસ્તુ કેવી લાગે છે? સ્ટ્રેન્જ એટલે વિચિત્ર લાગે છે, અને અમ્યુઝિંગ એટલે મનોરંજક લાગે છે કે ખરેખર માણસ જે કામ કરી શકે છે અને કરવાનું છે એ આ રોબોટ કરી દે છે. રામસિંગ 017 was thoroughly efficient. thoroughly એટલે સળંગ રીતે, efficient એટલે સક્ષમ છે. આ રામસિંગ 017 છે એ એકદમ બધું જ કાર્ય કરવામાં એક સર્વન્ટ તરીકેનું એકદમ efficient એટલે એકદમ સક્ષમ છે. with tremendous speed, tremendous speed એટલે જોરદાર, સ્પીડ એટલે એની ગતિ છે, એન્ડ accuracy અને આ ગતિમાં accuracy એટલે ચોકસાઈ પણ છે. he collected the grocery, એ શું કરે છે? એકદમ tremendous સ્પીડમાં, જોરદાર ગતિમાં અને accuracy એટલે ચોકસાઈપૂર્વક he collected the grocery, અનાજ કરિયાણાની વસ્તુઓ છે, શાકભાજી છે એ વ્યવસ્થિત રીતે એકઠી કરે છે. in the shopping trolley, શું કરે છે? માર્કેટમાં જઈને શોપિંગ ટ્રોલી છે, બાસ્કેટ છે એમાં એ એકઠું કરે છે. and paused એટલે ઊભો રહી જાય છે. for the next command, next command એટલે બીજો, command એટલે આદેશ, જ્યાં સુધી એને બીજો આદેશ નથી મળતો ત્યાં સુધી એ ઊભો રહી ગયો છે. 2 kilograms of mango, 2 કિલોગ્રામ 2 કેજી કેરી, ripe and juicy, એકદમ જ્યુસી એટલે રસવાળી અને એકદમ મોટું ફળ હોય એવી. commanded પ્રેમ ચોપરા for the distance, distance એટલે દૂરના અંતરે. હવે શું છે? આખું દ્રશ્ય આવ્યું છે અલગ. પહેલું દ્રશ્ય જે આપણે જોયું એ સેલ્સમેન અને પ્રેમ ચોપરા વચ્ચેનો સંવાદ હતો અને રોબોટની ખરીદી થઈ હતી. હવે બીજું દ્રશ્ય ક્યાંનું છે? શોપ માર્કેટનું છે. શોપ માર્કેટમાં જઈને પ્રેમ ચોપરા હવે આદેશ આપે છે અને રોબોટ રામસિંગ 017 અને શું આદેશ આપ્યો છે કે 2 કિલોગ્રામ્સ મેંગો, 2 કિલો કેરી લાવવાની છે, પણ કેવી કેરી? રાઇપ એન્ડ જ્યુસી, જ્યુસી એટલે એકદમ રસવાળી. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફોર અ ડિસ્ટન્સ, ડિસ્ટન્સ એટલે દૂરના અંતરે, દૂરના અંતરે ઊભા રહીને જે પ્રેમ ચોપરા છે એના રોબોટ રામસિંગ 017 છે એને આદેશ આપે છે. સિંગ અ હ્યુજ પાઇલ્સ ઓફ અ મેંગો, અને સરસ મજાનો હ્યુજ પાઇલ, પાઇલ એટલે ઢગલો, જે કેરીનો ઢગલો છે એમાંથી સરસ મજાની કેરીઓ છે એ ઉપાડીને લાવે છે. ઇન નો ટાઈમ રામસિંગ 017 હેઝ સિલેક્ટેડ ધ બેસ્ટ વન, એને જરા પણ ટાઈમ નથી લાગતો. નો ટાઈમ, થોડા જ સમયમાં એ 2 કિલો સારામાં સારી કેરી એકઠી કરે છે. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર, જાણે કે કમાન્ડર તરીકે પોતાના સાથીદારને કમાન્ડ આપતા હોય એવી રીતે કમાન્ડ આપે છે. શું કમાન્ડ આપે છે? પે એટ ધ કેશ કાઉન્ટર, પે એટલે આપવું, કેશ કાઉન્ટરે જઈને તું પૈસાની ચૂકવણી કર. રામસિંગ 017 followed a પ્રેમ ચોપરા like a faithful dog. હવે આ રામસિંગ 017 છે એને તો જાણે એક ફેથફુલ ડોગ, ફેથફુલ એટલે વફાદાર, ડોગ એટલે કૂતરો, કૂતરો એક વફાદાર કૂતરો જાણે બનાવી દીધો હોય એવું લાગે છે કે જે પણ કંઈ પ્રેમ ચોપરા છે એ રામસિંગ 017 રોબોટને જે કમાન્ડ આપે છે, કમાન્ડના દરેક કમાન્ડનું આદેશ પાલન કરીને એનું કામ કરી દે છે. એટલે અહીંયા વફાદાર ડોગ સાથે પણ આ કૂતરાને સરખાવી છે, બધું કામ કરે છે એના કમાન્ડ મુજબનું. તો એ લાઈક ફેથફુલ ડોગ. મેન હી સ્ટોપેડ, હવે શું કરે છે? કેરી ખરીદ્યા બાદ સ્ટોપેડ એટલે ઊભો રહી જાય છે. એક ગોપાલ જ્વેલર, જેવો પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો કે 2 કિલો કેરી, સરસ મજાના મોટા ફળવાળી અને જ્યુસી કેરી લઈ આવો, ત્યારબાદ જે રામસિંગ 017 છે એ સ્ટોપેડ ઊભો રહી જાય છે. ક્યાં ઊભો રહી જાય છે? ગોપાલ જ્વેલર્સમાં. થ્રુ ધ ગ્લાસ વિન્ડો he showed the generous display of a gold ornament. થ્રુ ધ ગ્લાસ વિન્ડો, ગ્લાસ વિન્ડો એક સરસ મજાનું જે કાચની બનેલી બારીઓ છે અને એ આખો દ્રશ્ય છે એ ક્યાંનું છે? ગોપાલ જ્વેલર્સ, માર્કેટનું ગોપાલ જ્વેલર્સની જે દુકાન છે એના સરસ મજાના ટ્રાન્સપરન્સી દર્શાવતા કાચ છે ત્યાં ઊભા રહી જાય છે અને શું જોવે છે? અ જેનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. ડિસ્પ્લેમાં એટલે તકતીઓમાં સરસ મજાના ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, સોનાના દાગીનાઓ પડ્યા છે જે તકતીઓ પર, ત્યાં આવીને એ ઊભો રહી જાય છે. અને આ કમાન્ડ કોણે આપેલો હોય છે? પ્રેમ ચોપરાએ આપેલો હોય છે. ક્વિકલી પ્રેમ ચોપરા
ચોપરા ડિસઅપિયર્સ, ક્વિકલી એટલે તરત જ પ્રેમ ચોપરા ત્યાંથી ડિસઅપિયર દૂર જતા રહે છે. ધ કોર્નર એક ખૂણામાં જતા રહે છે, કોર્નર એટલે ખૂણો. સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ અને પોતાના રિમોટ કંટ્રોલમાં સ્પોક એટલે બોલે છે. સોફ્ટલી એન્ડ ક્લિયરલી, સોફ્ટલી એટલે કે એકદમ તદ્દન અને શુદ્ધ અવાજમાં એ બોલે છે. શું બોલે છે? પિક અપ ધ નેકલેસ, નેકલેસ એટલે હાર, પિકઅપ એટલે ઉપાડ, ચાલ, ઘરેણા ઉપાડ. એન્ડ હાઇડ, નો નોઇઝ, હાઇડ એટલે છુપાવી દેવું. એન્ડ નો નોઇઝ, નો નોઇઝ એટલે અવાજ કરતો નહીં. આવો કમાન્ડ છે એ રોબોટને પ્રેમ ચોપરા આપે છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, રિવીલ્ડ એટલે ઉઘાડી પાડવી, ઇન્ફોર્મેશન એટલે માહિતી. પ્રેમ ચોપરા એમ કહે છે કે મેં તને જે માહિતી આપી, શું માહિતી આપી? પિક અપ ધ નેકલેસ એન્ડ હાઇડ, કે હાર ઉપાડ અને સંતાડી દે અને અવાજ કરતો નહીં. આ બધી જ માહિતી તારે રિવીલ ઉઘાડી પાડવાની નથી. ટોપ સિક્રેટ, સિક્રેટ એટલે રહસ્ય, આ આપણું રહસ્ય છે. અધરવાઇઝ, જો તું આમ નહીં કર, અધરવાઇઝ એટલે આમ નહીં કર. આઈ વિલ ડિફ્યુઝ, ડિફ્યુઝ એટલે હું તારો નાશ કરીશ. ઓર યોર સિસ્ટમ બી થ્રેટનેડ, અને એને થ્રેટનેડ એટલે ગભરાવ્યો, એને ડરાવ્યો. રામસિંગ 017 મૂવ ઇનસાઇડ ધ શોપ. હવે ધીમે ધીમે આખી પ્રક્રિયા આગળ ચાલે છે અને પ્રેમ ચોપરાના આદેશ મુજબ જે રામસિંગ 017 છે એ શોપની અંદર જાય છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, ક્લોઝ એટલે નજીક જવું, બંધ કરવો એ વર્ડ નથી થતો, પણ ક્લોઝ એટલે નજીક જવું. કાઉન્ટરની નજીક જાય છે રામસિંગ 017. હિઝ મેટાલિક પ્લામ એટલે હથેળી છે. એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી, ફોરવર્ડ એટલે આગળ ચાલવું. કેવી રીતે આગળ ચાલે છે? સાયલેન્ટલી એટલે એકદમ ધીમા અવાજે, કોઈને ખબર ન પડે એવી રીતે આગળ ચાલે છે. એન્ડ નેકલેસ મેન્ટ ટુ ઇન ધ સ્ટોરેજ, સ્ટોરેજ યુનિટ, સમૂહમાં જે સ્ટોરેજ, જે જથ્થો પડ્યો છે ઘરેણાનો, ત્યાં પહોંચે છે. એન્ડ વિધાઉટ અ ક્લિંગ, ક્લિંગ એટલે રણકાર, વિધાઉટ એટલે ના વગર, એક પણ રણકાર વગર, ઓન જિંગલ, જિંગલ એટલે થોડો અવાજ કર્યા વગર નેકલેસ ઉપાડી લે છે. નોબડી ટુક નોટિસ, અને શોપમાંનું કોઈ પણ, નોબડી એટલે કોઈ પણ, નોટિસ એટલે એને આ કાર્ય કરતા, જે ઘરેણાની ચોરી કરતા, એને કોઈ પણ નોંધતું નથી. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ એન્ડ પ્રિસિયસ સ્ટોન, ધ શોપ લિફ્ટિંગ went on some day without any trust, anxiety and recognizes in the beginning. હવે આગળની વાત કેવી છે? એક્સપેન્સિવ એન્ટિક્સ ઓર્નામેન્ટ્સ. આ જે ઓર્નામેન્ટો છે કેવા છે? એકદમ એક્સપેન્સિવ, એકદમ કિંમતી એવા છે, અને એન્ટિક છે, અદ્યતન ધરાવતા. એન્ડ પ્રિસિયસ સ્ટોન, પ્રિસિયસ સ્ટોન્સ એટલે કિંમતી પથ્થરો. ધ શોપ લિફ્ટિંગ, જ્યારે શોપમાંથી આ લિફ્ટિંગ ઉપાડી લે છે રામસિંગ 017, વેન્ટ ફોર અ સમ ડે, થોડા દિવસો પછી, વિધાઉટ એની ટ્રેસ, થોડા દિવસો પછી ફરીથી આવું કાર્ય કરે છે વિધાઉટ એની ટ્રેસ, ભાગ વગર, અને ફોર એન્ઝાઇટી, ચિંતા વગર. એન્ડ રેકગ્નાઇઝ ઇન ધ બિગિનિંગ, રેકગ્નાઇઝ એટલે ઓળખી જાય છે, બિગિનિંગ એટલે શરૂઆતમાં જ. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર, હવે આપણને ખબર છે કે શોપમાંથી ઓર્નામેન્ટ જતા રહ્યા છે, થોડા દિવસો બાદ શોપ ઓનરને ખબર પડે છે, એટલે કોઈ પણ ભાર અને એન્ઝાઇટી વગર તે શરૂઆતમાં રેકગ્નાઇઝ, ઓળખી કાઢે છે કે ખરેખર ઘરેણા કોણ લઈ ગયું. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન, કન્ફ્યુઝન એટલે થોડા ગૂંચવણવાળું એનો પ્રતિભાવ, હાવભાવ હતો. ઇન ધ બિગિનિંગ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ અ લાઉડર, તરત જ એને ખબર પડી જાય છે કે ખરેખર આ જે ઓર્નામેન્ટ છે કોણ લઈ ગયું. ને જ્યારે એને ફાઇનલી ખબર પડી, રિએક્શન શોપ ઓનરનું શું હતું? અ લાઉડર, એનાથી મોટી ચીઝ પડાઈ ગઈ, રાડ પડાઈ ગઈ. Unable Prem Chopra went on with shoplifting spree until a young fruits vendor noticed. અને આ જ્યારે બનાવ બન્યો શોપ વાળો, કે શોપમાંથી ઘરેણા જતા રહ્યા છે, ત્યારે માર્કેટની બહાર, શોપની બહાર પણ આવું જ કંઈક થયું હતું. પ્રેમ ચોપરા went on with shoplifting, જ્યારે શોપ છોડી, spree until a young fruits, એક યુવાન ફ્રૂટ ધરાવનારો જે વેન્ડર, વેપારી હતો, એણે આ બધું નોટિસ કરેલું. સાથે સાથે કેવું નોટિસ કરેલું? એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ disappearing inside the metallic blue robotic. શોપની અંદર જતા પહેલા જે બ્લુ મેટાલિક કલરનો રોબોટ હતો, ને ખરેખર કોનો રોબોટ હતો? પ્રેમ ચોપરાનો. એણે મારી અફઘાની જે
જે કિંમતી દ્રાક્ષ હતી એ પણ ચોરી લીધી હતી. ધ ઇન્સિડન્ટ્સ વર રિલેટેડ ઓલ ઓવર. આ જે આખો ઇન્સિડન્ટ્સ, આ આખી ઘટના હતી ક્યાંક ને ક્યાંક સંબંધ ધરાવતી કે કોઈ પણનું કાંઈ પણ ચોરાઈ જતું હતું. એન્ડ નો સૂનર, થોડા જ સમયમાં, હેડ ધે રોડ ધેન સમ શોપકીપર, એક શોપમાંથી નહીં આવી અનેક શોપમાંથી કંઈકનું કંઈક બ્લુ મેટાલિક રોબોટ છે એટલે કે આપણો રામસિંગ 017 કે જેને પ્રેમ ચોપરા કમાન્ડ આપતા હતા વસ્તુની ચોરી કરવા માટે, એવા ન્યૂઝ છે એ બધે જ માર્કેટમાં સંભળાવા લાગ્યા. એન્ડ રીકોલ ધ પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબોટ. પ્રેઝન્સ એટલે હાજરીમાં, કે જ્યારે બ્લુ મેટાલિક રોબોટ છે એની હાજરી છે, શોપમાં છે, માર્કેટમાં છે, ફ્રૂટ ઓનર પાસે છે, ત્યારે આ વસ્તુ છે ડિસઅપિયર, ચોરાયેલી જોવા મળે છે. ઇન ધેર શોપ બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ. વેલ્યુએબલ એટલે કિંમતી અને મિસિંગ એટલે ગાયબ થઈ છે, કે અમારી કિંમતી દ્રાક્ષ છે, કિંમતી સામાન ચીજ વસ્તુઓ છે, બ્લુ મેટાલિક રોબોટ છે એની હાજરીમાં ગાયબ થયા છે. ધીસ ઇન્ફોર્મેશન, અને આ જે માહિતી છે, રીચ ધ પોલીસ હેડક્વાર્ટર ઇઝ નો ટાઈમ. અને આ જે પણ કંઈ ઘટના બની છે, અફઘાની ગ્રેપ્સનું જવું છે, કંઈ પણ વસ્તુ માર્કેટમાંથી જવું છે, જે શોપ ઓનર છે ગોપાલ જ્વેલર્સનો, એ પણ એક કહે છે કે મારા પણ ઘરેણા ગયા છે. આ વાત છે પોલીસ હેડક્વાર્ટર મુખ્ય મથકે પહોંચતા જરા પણ ટાઈમ લાગતો નથી. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 017 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ અ પ્રિશિયસ જીમ. હવે વાત આગળ વધે છે. આ ઇન્સિડન્ટ્સને થોડા દિવસો થઈ ગયા છે પછી પ્રેમ ચોપરા છે એની નિયમ નેગેટિવ વિચારધારણા આગળ બીજું કંઈક છોડવા માટે રામસિંગ 017 ને તૈયાર કરે છે. કે વન ડે, એક દિવસ શું થાય છે, પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 017. ગાઈડેડ એટલે માર્ગદર્શન આપે છે. શું માર્ગદર્શન આપે છે? ઝવેરી બ્રધર્સ, પહેલા એણે નિશાનું બનાવ્યું હતું ગોપાલ જ્વેલરનું, ત્યારબાદ અફઘાની જ્વેલર્સ, અફઘાની જે દ્રાક્ષ હતી એ વેપારી પાસેથી ચોરી લીધી હતી. હવે ત્રીજું જે છે એમાં એ શું કરે છે કે ઝવેરી બ્રધર્સમાં જવાનું એન્ડ લિફ્ટિંગ અ પ્રિશિયસ જીમ, અને કિંમતી જે રત્નો છે એને ઉપાડવાના છે. ધ પોલીસ વોઝ વેઇટિંગ, કારણ કે આપણે જાણીએ જ છીએ કે પોલીસ હેડક્વાર્ટરમાં વાત પૂછતા વાર નથી લાગી કે જ્યારે મેટાલિક બ્લુ રોબોટ આવે છે એની હાજરીમાં આ બધું ચોરાય છે, એટલે પોલીસ પણ રાહ જોવે છે કે ખરેખર આ છે કોણ અને વસ્તુઓ કેવી રીતે જાય છે. ધ પોલીસ વોઝ વેઇટિંગ. વેઇટિંગ એટલે રાહ જોવી. પોલીસ રાહ જોતી હતી. ઇન રેડીનેસ, અને એકદમ તૈયારીમાં હતી. રેડીનેસ એટલે તૈયારીમાં હોવું. ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરા, અને પોલીસે સાથે શું તૈયાર રાખ્યું હતું? કોમ્પ્યુટરાઇઝ કેમેરા પણ તૈયાર રાખ્યા હતા. એન્ડ કેપેબલ ઓફ સ્પીડ સેકન્ડ રેકોર્ડિંગ, અને એનામાં કાર્યક્ષમ ધરાવતા રેકોર્ડિંગનું જે હતું એ પણ રીત શરૂ રાખી હતી. એન્ડ ક્લિક ઇન ધ એક્ટ. એક્ટ એટલે ઘટના, અને જ્યારે વસ્તુઓ ચોરાડી છે ઘટના પર ક્લિક કરીને તરત જ રામસિંગ 017 છે એને પકડવાની પૂરી તૈયારીમાં પોલીસ ટીમ હતી. રામસિંગ રોબોટ વોઝ અ કોટ, અને ફાઇનલી એ કેમેરામાં પકડાઈ જાય છે કે કેવી રીતે ઘરેણાઓ અલગ જ્વેલર્સમાં જઈને ચોરે છે. કોટ એટલે પકડાઈ જવું. બટ પ્રેમ ચોપરા ફેલ એઝ સૂન એઝ હી સો. આ બધું પ્રેમ ચોપરા કોર્નરમાં ઊભો જોવે એ પહેલા જ થ્રુ ધ પિંક સ્કોલર્સ 2% નોટિસ ડાઉન રામસિંગ લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. મેટાલિક નેક એટલે ડોર. પ્રેમ ચોપરા તો ત્યાંથી ભાગી જાય છે જ્યારે પોલીસે પકડી લીધો ત્યારબાદ, પણ બે એવા જે માણસો છે એકદમ હોશિયાર, એણે જોયું છે, નોટિસ કર્યું છે કે રામસિંગ 010 નો લાઇસન્સ નંબર છે કે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદવામાં આવે તો એનો નંબર આપવામાં આવે છે. તો રામસિંગ 017 નો પ્રિન્ટેડ એટલે લખાણ દર્શાવતો એક આખો લાઇસન્સ નંબર એની મેટાલિક નેક ઉપર લખેલો છે. 2% નોટિસ કરે છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ, અને આ લાઇસન્સ નંબરના આધારે જે ગ્રાહક ખરીદનાર હોય છે એટલે કે પકડી લે છે. અને કોણ છે? રામસિંગ 017 ને ખરીદનાર આપણા પ્રેમ ચોપરા. એના ઘરેથી એને અરેસ્ટ કરવામાં આવે છે. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 017 ધ થીફ એટલે ચોર, કે આ ચોરી કરનારના જે માલિક છે પ્રેમ ચોપરા એને પણ પકડી લેવામાં આવે છે. સૂન આફ્ટર હી ઇઝ અરેસ્ટેડ. ધીમે ધીમે સ્ટોરી આગળ વધે છે. ત્યારબાદ રામસિંગ 017 ની અરેસ્ટેડ ધરપકડ થઈ છે. ત્યારબાદ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. કોર્ટમાં એક હિયરિંગ ગોઠવવામાં આવે છે અને રિલીઝ ધ બેલ, અને એને બેલ ઉપર ગોઠવી દેવામાં આવે છે. નોન ઓફ ધ સ્ટોલેન આર્ટિકલ. સ્ટોલેન એટલે
મળતા નથી. એન્ડ વેન રિકવર ફ્રોમ હિઝ હાઉસ, અને એના ઘરેથી રિકવર કરેલા એક પણ આર્ટિકલ જોવા નથી મળતા કે એવું સાબિતી ન કરી શકાય કે રોબોટને જે પણ કંઈ કમાન્ડ આપેલા છે અધર્સ જ્વેલર્સ છે, અફઘાની ગ્રેપ સ્ટોરના કોઈ માલિક છે કે પ્રેમ ચોપરા, એવું સાબિત કરવામાં પણ નથી આવતું. ત્યારબાદ શું થાય છે? હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ ધ ગેંગ. આખી એને ગેંગ બનાવેલું છે ચોરી માટેના એના નેગેટિવ થોટ્સના આધારે. આખી પ્રેમ ચોપરાએ ગેંગ ઊભી કરેલી હોય છે. ઇન ધ કોર્ટ હી ડિનાઇટેડ ઓલ ધ ચાર્જીસ. ડિનાઇટેડ ઓલ ચાર્જીસ, ડિનાઇટેડ એટલે મુક્ત થવું, ચાર્જીસ એટલે એની ઉપર જે પણ કાંઈ ચાર્જ લગાવવામાં આવેલા છે, ચોરીના છે, દ્રાક્ષ ચોરવી છે, કંઈ પણ છે, એમાંથી પ્રેમ ચોપરા સરળ રીતે મુક્ત થઈ જાય છે. Someone else seems to have tampered with Ramsing 017's program. The police marked me at the home, he argued. હવે આગળ પોતાના બચાવ પક્ષમાં એ શું કરે છે? આર્ગ્યુ કરે છે, દલીલ કરે છે કે someone else એટલે કોઈ બીજું છે, seems to have tampered with Ramsing 017's program. ટેમ્પરેડ એટલે કંઈક ગડમથલ કરેલી છે કે રામસિંગ 017માં જે પણ કંઈ પ્રોગ્રામ લગાવેલા છે એની સાથે ગડમથલ કરેલી છે અને હું એનો માલિક છું, મેં એને કંઈ સાથે કર્યું નથી, બીજું કોઈ કરે છે એવું એ દર્શાવે છે. કાઉન્સિલ ગોયલ્સ ક્લિયર ધ થ્રોટ્સ એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. હવે કાઉન્સિલ ગોયલ, અહીંયા સરસ મજાને એક ચોથા કેરેક્ટરની એન્ટ્રી થાય છે જે વકીલ છે, એનું નામ છે ગોયલ. એ જજને એવું કહે છે, થ્રોટ એટલે કંપન અવાજે, શું કે છે જજની પાસે પહોંચીને કે નહીં આ એણે જ કરેલું છે. કન્સિડરિંગ મિસ્ટર પ્રેમ ચોપરા એક્સપ્લેન. હવે પ્રેમ ચોપરા છે બચાવ પક્ષમાં એવું કહે છે કે મેં આવું કંઈ કરેલું નથી. ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડે. હેપનિંગ એટલે લાસ્ટ ફ્યુ ડેમાં આપણે જોયું કે શું બન્યું. સૌથી પહેલાં ગોપાલ જ્વેલર્સમાંથી ઘરેણાની ચોરી થઈ, ત્યારબાદ સેકન્ડ થિંગ આપણે જોયું કે અફઘાની ગ્રેપ છે એની ચોરી થઈ, અને ત્યારબાદ છે એ મેટલ બ્લુ રોબોટ છે એને જ્વેલરી બ્રધર્સમાંથી ચોરી કરવી.